હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આગળના લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 6 એના દાખલા નંબર 8 સુધી જોયું હતું. દાખલા 8 સુધી ગણ્યું હતું. હવે દાખલા નંબર 9 છે. લંબચોરસ આધાર તથા પૃષ્ઠો ધરાવતી એક ખુલ્લી ટાંકીની ઊંડાઈ 2 મીટર છે તથા ઘનફળ 8 મીટર ક્યુબ છે. જો આ ટાંકીના આધારના બાંધકામની કિંમત રૂપિયા 70 પ્રતિ મીટર સ્ક્વેર તથા પૃષ્ઠોના બાંધકામની કિંમત રૂપિયા 45 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો ટાંકી બનાવવા માટે થતો ન્યૂનતમ ખર્ચ શોધો. હવે ટાંકી બનાવવા માટે ન્યૂનતમ ખર્ચ મેળવવાનો છે. તો ન્યૂનતમ ખર્ચ મેળવવો એટલે કે એનું ક્ષેત્રફળ જેમ નાનું એમ એનો ખર્ચ ઓછો થાય. તો પહેલા આપણે ખર્ચ માટેનું વિધેય મેળવવાનું અને એ વિધેયને આપણે ન્યૂનતમ બતાવવાનું. તો એના માટે જોતા જઈએ તો અહીંયા આગળ પહેલા આપણને ઘનફળ આપ્યું છે. ચોરસ ખુલ્લી ટાંકી છે, લંબચોરસ. એની ઊંડાઈ એટલે આ જે છે એની ઊંડાઈ, જો ઉપર મેં ડોટર લાઈન કરી છે, એનો મતલબ ખુલ્લી ટાંકી છે. તો આ એની ઊંડાઈ છે, એ 2 મીટર આપી છે. પછી આધાર એટલે આ ભાગ જે છે એનો આધાર થશે આ નીચેનો ભાગ. તથા પૃષ્ઠો ધરાવતી એટલે આ ચાર બાજુ જે છે એ એના પૃષ્ઠ છે. તો ટાંકીની ચાર બાજુ અને આ તળિયું એનો આધાર છે. હવે ઊંડાઈ 2 મીટર ક્યુબ અને ઘનફળ છે એ 8 મીટર ક્યુબ આપ્યું છે. હવે આપણે ધારી લઈએ, ધારો કે એની પહોળાઈ જે છે લંબાઈ x લઈએ અને પહોળાઈ જે છે એને y લઈ લઈએ. એટલે અહીંયા આગળ y છે, અહીંયા આગળ x છે. લંબાઈ x, પહોળાઈ y અને ઊંચાઈ જે છે એ 2 મીટર એ આપી છે આપણને. ધારો કે લંબચોરસ આધાર તથા પૃષ્ઠો ધરાવતી ખુલ્લી ટાંકીની ઊંડાઈ 2 મીટર તથા ઊંડાઈ h બરાબર 2 મીટર તથા લંબાઈ l બરાબર x મીટર તથા પહોળાઈ b બરાબર y મીટર છે. તો એની લંબાઈ અને પહોળાઈ આપણે x અને y લઈ લીધું. તો હવે ટાંકીનું ઘનફળ v બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. તો એની લંબાઈ h ગુણ્યા પહોળાઈ b ગુણ્યા ઊંચાઈ h. તો v બરાબર આપણને આપી દીધું છે. કેટલું આપ્યું છે? 8 મીટર ક્યુબ આપ્યું છે. ઘનફળ આપ્યું છે 8. હવે લંબાઈ આપણે લીધી x મીટર એટલે x, પછી પહોળાઈ લીધી y અને ઊંચાઈ છે એ 2 મીટર આપી છે એટલે 2. તો તેથી x y is equal to 4. તેથી y is equal to 4 upon x. હવે આપણે ટાંકીનો ખર્ચ ન્યૂનતમ બને એની વાત કરવાની છે. તો ટાંકીના ન્યૂનતમ ખર્ચ માટે કુલ ખર્ચ બરાબર. હવે કુલ ખર્ચ કેટલો થાય? તો કે જુઓ, તળિયાનું બાંધકામ એટલે તળિયું છે એ લંબચોરસ છે. તો લંબચોરસનું ક્ષેત્રફળ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે x * y. પણ પ્રતિ મીટર સ્ક્વેર એનો રૂપિયાનો ભાવ છે 70 રૂપિયા. તો 70 ગુણ્યા એનું ક્ષેત્રફળ એટલે xy. તો કુલ ખર્ચનું વિધેય બનશે એને આપણે c કહીએ. કુલ ખર્ચ બરાબર 70 * x * y. પછી પ્લસ આપણે આખી ટાંકી માટે જોવાનું છે. ટાંકીનું
બનાવવા માટે ખર્ચ ન્યૂનતમ થાય તો અહીંયા આગળ તળિયાની વાત કરીએ આપણે 70 ગુણ્યા xy પ્લસ ચાર બાજુ છે પૃષ્ઠ, તો ચાર બાજુ માટે જુઓ તમે તો આ એક પૃષ્ઠ જોઈએ આવડું આ, તો એમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ જોઈએ, તો આ એની લંબાઈ થશે 2 મીટર અને પહોળાઈ એની y, તો આ જેટલું પૃષ્ઠ છે એટલું જ આની સામેની બાજુ હશે, તો 2 ગુણ્યા y એને પાછા 2 વડે ગુણાવો એટલે આ બે ભાગનું આવી ગયું, તો 2 * 2y પછી પ્લસ એ જ રીતે આ પૃષ્ઠ જે છે એની જેમ જ સામેનું પૃષ્ઠ હશે, તો આના માટે જોઈએ તો આ એની પહોળાઈ અને આ એની ઊંચાઈ, તો આ પૃષ્ઠ માટે આપણે જોશું તો લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે x * 2 એટલે 2x, પછી પાછું સામેનું બાજુ એટલે બીજું 2x, એટલે કુલ ખર્ચ છે એના માટે 2x * 2 સોરી એટલે ચાર પૃષ્ઠનું જે ક્ષેત્રફળ છે એ કેટલું થાય તો કે 2 * 2y + 2 * 2x એને ગુણ્યા 45, કેમ કે જુઓ બાંધકામ પૃષ્ઠોના બાંધકામની કિંમત ₹45 પ્રતિ મીટર સ્ક્વેર છે, તો ચારેય પૃષ્ઠ જે છે ચારેય પૃષ્ઠ એનું ક્ષેત્રફળ આપણે લીધું. જો એવું હોય ને તો અહીંયા આગળ સાઈડમાં લખી નાખવાનું કે ટાંકીના આધારનું ક્ષેત્રફળ ટાંકીના આધારનું ક્ષેત્રફળ કેટલું થયું તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે xy તથા ટાંકીની ચારેય બાજુનું ક્ષેત્રફળ, તો ચારેય બાજુથી ક્ષેત્રફળ કેટલું થયું તો કે 2 * 2x + 2 * 2y એટલે આ, તો કુલ ખર્ચ છે એ આધારનું ક્ષેત્રફળ એને ગુણ્યા પ્રતિ મીટર સ્ક્વેર એનો ભાવ એટલે 70 રૂપિયા, પછી ચોરસ બાજુનું તો પ્રતિ મીટર સ્ક્વેર એનો ભાવ છે એ 45 રૂપિયા છે, તો 45 ગુણ્યા એનું ક્ષેત્રફળ એટલે કુલ ખર્ચનું આપણને વિધેય મળે, તો કુલ ખર્ચનું વિધેય કેટલું મળ્યું જુઓ C = 70 અહીંયા y બરાબર લખાય 4/x, તો x ઉડી જાય એટલે 4 પ્લસ આ 4 કોમન નીકળી જશે 12 એટલે 4 12 લઉં એટલે કેટલા થઈ જશે 180, 45 ગુણ્યા 4 180 x + y એટલે કેટલા છે 4/x, તો આ આપણને વિધેય મળી ગયું, વિધેય મળ્યું ખર્ચનું વિધેય, કુલ ખર્ચનું વિધેય, તો એને આપણે ન્યૂનતમ બતાવવાનું છે, કુલ ખર્ચનું વિધેય ન્યૂનતમ બતાવવાનું છે, તો એનું વિકલન કરીએ. હવે કોની સાપેક્ષે કરશું તો કે x ની સાપેક્ષે, તો dc/dx = આ અચળ છે 0 પ્લસ 180 ગુણ્યા x નું થશે 1 અને 1/x નું થાય માઈનસ 1/x² એટલે 4/x², બરાબર 4 અસર છે એટલે એમ નામ રહેશે અને 1/x નું થાય માઈનસ 1/x². હવે બીજી વાર વિકલન જોઈએ તો d2c/dx નો સ્ક્વેર = 180 ગુણ્યા આનું થશે 0 પછી 1/x² નું થાય માઈનસ 2/x³ તો માઈનસ માઈનસ પ્લસ 2 ગુણ્યા 4 એટલે 8 અને છેદમાં x નો ઘન. હવે પહેલી વાર વિકલન બરાબર 0 લઈએ એટલે dc/dx બરાબર 0, તો dc/dx બરાબર 0 એનો મતલબ આના બરાબર 0 એટલે કે 180 * 1 - 4/x² બરાબર 0, તો 180 પહેલી બાજુ જાય એટલે તો 1 - 4/x² બરાબર 0 માઈનસ પહેલી બાજુ આવી એટલે 1 = 4/x², x² ને અહીંયા ગુણાવો એટલે x² = 4, તો x બરાબર 2, જો વર્ગમૂળ લઈએ એટલે +or -2 આવે, પણ અહીંયા લંબાઈ x કોણ છે લંબાઈ ક્યારેય માઈનસમાં હોય નહીં એટલે +x +2, તો x મળી ગયો. હવે x ની કિંમત માટે અહીંયા આગળ જોઈએ તો d2c/dx² of x બરાબર 2 માટે કેટલા આવશે 180 8/x નો ઘન, x નો ઘન એટલે કેટલા છે x બરાબર 2 એટલે 8, તો 8 ઉડી જશે એટલે 180 જે > 0, તેથી
x બરાબર 2 માટે ખર્ચ ન્યૂનતમ મળે, ખર્ચ ન્યૂનતમ મળે એ આપણે બતાવી દીધું. હવે આપણે મેળવવાનું છે ન્યૂનતમ ખર્ચ શોધો. તો ન્યૂનતમ ખર્ચ કેટલો થાય એ જોવાનું છે. તો ખર્ચનું વિધેય છે એ આપણને અહીં આપી દીધું, એમાં કિંમત મૂકી દઈએ તો c આ કેટલા થશે 280 પ્લસ 180 ગુણ્યા x, x છે એ 2 છે પ્લસ 4/2. તો કુલ ખર્ચ છે એ કેટલો થાય 280 પ્લસ 180 એને ગુણ્યા 4. તો 18 ચોકું 72 એટલે 720. તો c બરાબર 280 પ્લસ 720. તેથી કુલ ખર્ચ ન્યૂનતમ ખર્ચ c બરાબર 1000 રૂપિયા. તો ન્યૂનતમ ખર્ચ છે એ કેટલો થશે 1000 રૂપિયા. બરાબર. નેક્સ્ટ દાખલો જોઈએ. દાખલા નંબર 10 એમાં એવું કીધું કે એક ચોરસની પરિમિતિ તથા વર્તુળના પરિઘનો સરવાળો અચળ k છે. સાબિત કરો કે જ્યારે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી હોય ત્યારે તેના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ છે. હવે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી હોય ત્યારે ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ છે એવું બતાવવાનું. તો આપણે ઊંધું લેવાનું કે ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ હોય ત્યારે ચોરસની બાજુની લંબાઈ એ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી છે એવું બતાવીએ આપણે. તો જોઈએ, ધારો કે ચોરસની બાજુની લંબાઈ x મીટર છે તથા વર્તુળની ત્રિજ્યા r છે. તો હવે ચોરસની પરિમિતિ કેટલી થશે તો કે 4x. ચોરસની ચાર બાજુનો સરવાળો લઈ લ્યો એટલે પરિમિતિ 4x તથા વર્તુળનું પરિઘ કેટલો થશે 2πr. એનો સરવાળો ચોરસની પરિમિતિ તથા વર્તુળના પરિઘનો સરવાળો p બરાબર વર્તુળનો પરિઘ અને ચોરસની પરિમિતિ એટલે કે 4x 2πr. હવે એનો સરવાળો k અસર આપ્યો છે તો p બરાબર k. તો k 4x 2πr. હવે આમાંથી હું ત્રિજ્યા r ને કરતા બનાવું તો r બરાબર મળશે મને k 4x 2π. આ ત્રિજ્યા થઈ r. હવે ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ બતાવો છે તો પહેલા ક્ષેત્રફળ બેયના અલગ અલગ મેળવીને પછી બેયનો સરવાળો છે અને વિધેય લઈએ. ક્ષેત્રફળના સરવાળાને વિધેય લેવાનું છે. તો હવે જોઈએ તો વર્તુળ નું ક્ષેત્રફળ a બરાબર πr² એટલે કે π * k - 4x² છેદમાં 4π². તો આ પાઈ પાઈ એક ઉડી જશે એટલે વર્તુળનું ક્ષેત્રફળ છે એને આપણે a1 કહીએ. તો a1 બરાબર k - 4x² upon 4π તથા ચોરસનું ક્ષેત્રફળ એને a2 કહી દઈએ. તો ચોરસનું ક્ષેત્રફળ છે એ કેટલું થાય
લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો સોરી, ચોરસમાં તો લંબાઈ એટલે x નો સ્ક્વેર થઈ જશે સીધું. બાજુની લંબાઈની ચોરસની બાજુનો સ્ક્વેર એટલે ચોરસનું ક્ષેત્રફળ એટલું. હવે એનો સરવાળો જોઈએ. ક્ષેત્રફળનો સરવાળો a બરાબર a1 પ્લસ a2. તો a બરાબર a1 કેટલું મળ્યું આપણને k માઈનસ 4x નો સ્ક્વેર અપોન 4 પાઈ, પછી પ્લસ a2 કેટલું મળ્યું x સ્ક્વેર. તો આ આપણું વિધેય થઈ ગયું. આને આપણે ન્યૂનતમ બતાવવાનો સરવાળાને. તો એના માટે આનું વિકલન કરીએ તો dA બાય dx બરાબર, પહેલી વાર વિકલન કરીએ તો 1/4 પાઈ તો અસર છે. પછી આનું કરીએ તો ઘાત આગળ આવે, ઘાતમાં 1 નો ઘટાડો, અને વળી પાછું આનું કરીએ તો -4 પ્લસ x સ્ક્વેર નું 2x. હવે એનું સાદુરૂપ આપીએ તો અહીંયા આગળ 4 ઉડી જશે, તો -2/પાઈ dA by dx બરાબર -2/પાઈ into k minus 4x plus 2x. તો આનું સાદુરૂપ આપી દઈએ -2k upon pi plus 8x upon pi plus 2x plus 2x. હવે બીજી વખત વિકલન આપીએ એટલે d સ્ક્વેર a by dx નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનું થશે 0 અસર છે એટલે અહીંયા આવશે 8/pi plus 2 8/pi plus 2. અને હવે પહેલી વાર વિકલન બરાબર 0 લઈ લઈએ એટલે dA by dx બરાબર 0 એટલે કે આના બરાબર 0. તો -2k/pi plus 8x/pi plus 2x. હવે પાઈ નો લસા લઈએ અને પાઈ ને પહેલી બાજુ જોવા દઈએ એટલે 0 થઈ ગયું. પાઈ નો લસા લઈએ પહેલી બાજુ એટલે 0. તો -2k plus 8x plus 2πx બરાબર 0. તો આ બેમાંથી x કોમન કાઢીએ અને પહેલી બાજુ આલો તો 2x કોમન નીકળશે અને 2x into 4 plus pi is equal to 2k. 2x 2 અને 4 plus pi વડે ભાગીએ એટલે x ની કિંમત મળી ગઈ. x બરાબર k upon 4 plus pi. તો x ની કિંમત માટે અહીંયા આગળ કિંમત મૂકીએ તો આ તો ગ્રેટર ધેન 0 છે. જો અહીંયા આગળ x નથી આપ્યો એટલે અહીંયા આગળ x ની કોઈ પણ કિંમત મૂકશું આ તો એનો જ મળશે એટલે ગ્રેટર ધેન 0. તેથી x બરાબર k upon 4 plus pi આગળ ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ થવાનો. તેથી x બરાબર k upon 4 plus pi માટે ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ મળે. તો સરવાળો છે એ ન્યૂનતમ બતાવી દીધો. હવે આપણે બતાવવાનું છે ચોરસની બાજુની લંબાઈ એ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી હોય. તો આપણને ચોરસની બાજુની લંબાઈ મળી ગઈ. હવે વર્તુળની ત્રિજ્યા અહીંયા r બરાબર જો આપણે મૂકી દો, આમાં x ની કિંમત મૂકી દો. તો તેથી r બરાબર k - 4 into x એટલે k upon 4 plus pi upon 4 pi સોરી 2 pi. તો અહીંયા સાદુરૂપ આપું, અહીંયા ગુણાવશું એટલે 4k plus 4 pi minus 4k upon 2 pi into 4 plus pi. તો આ 4k પ્લસ ને માઈનસ ઉડી જશે, પછી વધશે 4 pi. તો પાઈ પાઈ ઉડી જશે, એક 2 ઉડી જશે. તો અહીંયા આગળ આવશે સોરી અહીંયા આગળ 4k plus
k પાઈ, અહીંયા k પાઈ આવશે, k પાઈ. તો 4k કેન્સલ થઈ ગયું એટલે અહીંયા મળ્યું k પાઈ, પાઈ પાઈ ઉડી જશે એટલે k ના છેદમાં 2 * 4 + પાઈ, 2 * 4 + પાઈ. તો જુઓ તો જોઈએ k upon આ બે ને અહીંયા ગુણાવી દો એટલે 2r બરાબર, તેથી 2r બરાબર k upon 4 + પાઈ. તો k upon 4 + પાઈ એટલે x, તેથી 2r બરાબર બરાબર. તો છેલ્લે લખવાનું આમ જ્યારે ચોરસની બાજુની લંબાઈ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી હોય ત્યારે તેમના ક્ષેત્રફળનો સરવાળો ન્યૂનતમ છે. એટલે આપણે જે બતાવવાનું હતું કે સરવાળો ન્યૂનતમ અને ચોરસની બાજુની લંબાઈ છે એ વર્તુળની ત્રિજ્યા કરતા બમણી છે, બરાબર. એના પછી નેક્સ્ટ દાખલા નંબર 11, એક બારી લંબચોરસ પર અર્ધવર્તુળ ગોઠવેલ હોય તે આકારની છે. એટલે અહીંયા આગળ જો અમે દોરી છે આ લંબચોરસ, એના પર અર્ધવર્તુળાકાર હોય એ રીતની બારી છે. તો બારીની કુલ પરિમિતિ આપણને 10 મીટર આપી છે. તો બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તે માટે બારીના પરિણામ મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે. તો મહત્તમ પ્રકાશ છે એ ક્યારે પ્રવેશે? જ્યારે ક્ષેત્રફળ મોટું હોય, જેમ બારી મોટી એમ મહત્તમ પ્રકાશ છે એ પ્રવેશી શકે. તો એના માટે આપણે બારીનું ક્ષેત્રફળ જેમ બને મોટું મહત્તમ રાખવું પડે. એટલે આપણે એવું બતાવવાનું છે કે બારીનું ક્ષેત્રફળ છે એ મહત્તમ, એટલે બારીના ક્ષેત્રફળને વિધેય લેવાનું છે અને એના પરિણામો મેળવવાના. પરિણામો એટલે કે લંબાઈ અને પહોળાઈ મેળવવાની છે, બારીની લંબાઈ અને પહોળાઈ. હવે જુઓ અહીંયા અર્ધવર્તુળ છે, તો અર્ધવર્તુળ માટે અહીંયા આગળ આ ત્રિજ્યા હશે r, તો આ ભાગ છે એ 2r થાય, તો આ પણ 2r થયું. તો બારીની પહોળાઈ છે એ 2r અને લંબાઈ છે એ આપણે x લઈ લઈએ. ધારો કે બારીમાં વર્તુળાકાર ની ત્રિજ્યા r છે. તેથી આકૃતિ પરથી બારીની પહોળાઈ 2r થશે તથા બારીની લંબાઈ x મીટર લેતા. હવે બારીની લંબાઈ છે આપણે x લીધી, x મીટર. હવે એની પરિમિતિ આપણને આપી છે અસર, પરિમિતિ આપે એનો મતલબ અસર છે. તો બારીની પરિમિતિ p બરાબર 10 મીટર. તો હવે બારીની પરિમિતિ છે એ કેટલી થશે? જુઓ, લંબાઈ, પહોળાઈ, લંબાઈ અને અર્ધવર્તુળાકારનો પરિઘ જે છે એ આવશે. એટલે x + x 2x + 2r. તો પરિમિતિ છે એ 2x + 2r અને પ્લસ અર્ધવર્તુળનો પરિઘ. જો વર્તુળ હોય તો એનો પરિઘ 2πr, તો એનો અડધો ભાગ એટલે πr = 10. અને આપણે પરિણામ નંબર 1 કહી દઈએ. હવે બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે એની માટે મેં કીધું એમ ક્ષેત્રફળ મહત્તમ. તો બારીનું ક્ષેત્રફળ જોઈએ એને વિધેય લેવાનું છે. અહીંયા લખી શકાય કે બારીમાંથી મહત્તમ પ્રકાશ પ્રવેશી શકે તેના માટે બારીનું ક્ષેત્રફળ મહત્તમ
હોવું જોઈએ. તેથી બારીનું ક્ષેત્રફળ એ બરાબર, તો બારીનું ક્ષેત્રફળ જુઓ તો આ લંબચોરસ જે ભાગ છે એનું ક્ષેત્રફળ પ્લસ અર્ધવર્તુળાકાર, તો એ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ એટલે કુલ ક્ષેત્રફળ મળે. તો એ બરાબર લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 2r x પ્લસ અર્ધવર્તુળનું ક્ષેત્રફળ, આખા વર્તુળનું ક્ષેત્રફળ πr² છે, તો અર્ધવર્તુળનું કેટલું થઈ જાય? πr²/2. હવે અહીંયા આગળ સમીકરણ 1 માં જુઓ તો 2x બરાબર, આને પહેલી બાજુ જોવા જોઈએ એટલે 2x બરાબર 10 - 2r - 2πr લખી શકાય. તો અહીંયા આગળ 2 x એટલે 2x ની કિંમત મૂકી દઈએ એટલે a એટલે બધું r માં મળી જાય. તો r 2x, 2x એટલે કેટલા થાય? 10 - 2r - πr પ્લસ πr²/2. હવે r ને અંદર ગુણાવી દો તો a બરાબર 10r - 2r² પ્લસ માઈનસ πr² પ્લસ πr²/2. હવે આ વિધેય થઈ ગયું આપણું. આને આપણે મહત્તમ બતાવવા માટે બે વાર વિકલન કરીએ. તો પહેલી વાર વિકલન dA/dr કોની સાપેક્ષે થશે? r ની સાપેક્ષે. તો dA/dr = 10 - 4r - 2πr પ્લસ 2 કેન્સલ થઈ જશે એટલે πr. તો dA/dr બરાબર કેટલા મળશે? 10 - 4r - 2πr અને પ્લસ πr, તો કેટલા થઈ જશે? -πr. હવે બીજી વખત વિકલન જોઈએ તો d²a/dr² = તો 10 તો 0 થઈ જશે, અહીંયા -4 અને -π એટલે કે -4 + π. હવે dA/dr બરાબર 0, dA/dr બરાબર 0 એટલે કે આનો બરાબર 0 એટલે 10 - 4r - πr = 0. તો હવે આમાંથી આપણે r ની કિંમત મેળવશું એટલે માઈનસ પહેલી બાજુ છે એટલે 4r + πr = 10. તો r કોમન કાઢું તો r * 4 + π ઈ છેદમાં જશે એટલે r બરાબર 10/4 + π મળ્યું. તો r ની કિંમત છે એ આપણે અહીંયા આગળ મૂકીએ તો એ કેવું મળશે? માઈનસ છે એટલે <0. તેથી d²a/dr² of r = 10/4 + π <0. તેથી r બરાબર 10/4 + π માટે બારીનું ક્ષેત્રફળ મહત્તમ મળે. તેથી હવે ક્ષેત્રફળ મહત્તમ છે બતાવી દીધું. તો હવેના પરિણામો છે લંબાઈ અને પહોળાઈ. તેથી બારીના પરિણામો લંબાઈ x બરાબર, લંબાઈ જોઈએ x બરાબર તો કેટલું મળશે? તો અહીંયા આગળ આપણે x મેળવવાનું છે. તો r ની કિંમત છે એ મૂકી દોશું એમાં x ની જગ્યાએ. તો પહેલા અહીંયા x બરાબર લખાય 10 - 2r - πr છેદમાં 2 બરાબર. અને પહેલી બાજુ જોવા દો એટલે આમ લખાય. તો x બરાબર કેટલા મળશે? r ની કિંમત મૂકવી પડશે અહીંયા આગળ. તો 10 - 2 * 10/4 + π minus pi into 10/4 plus pi આખાના છેદમાં 2. તો x બરાબર
હવે આનો લસા લઈએ એટલે કેટલા આવશે જુઓ 40 + 10 પાઈ -20 -20 પછી અહીંયા આગળ -10 પાઈ છેદમાં 2 × 4 + પાઈ તો 10 પાઈ કેન્સલ થઈ જશે 40 માંથી 20 એટલે 20 ના છેદમાં 2 * 4 + પાઈ તો 2 હજી ઉડી જશે એટલે 10 ના છેદમાં 4 + પાઈ તો લંબાઈ છે એ મળી 10 ના છેદમાં 4 + પાઈ તથા પહોળાઈ તો પહોળાઈ કેટલી લીધી 2r એટલે r તો આપણને મળી ગયો 10 ના છેદમાં 4 + પાઈ એટલે કે 20 ના છેદમાં 4 + પાઈ તો આ બારીના પરિણામ લંબાઈ અને પહોળાઈ લંબાઈ મળી 10 ના છેદમાં 4 + પાઈ અને પહોળાઈ મળી 20 ના છેદમાં 4 + પાઈ હવે જુઓ દાખલા નંબર 12 એમાં એવું કીધું કે કાટકોણ ત્રિકોણના કર્ણ પરના એક બિંદુના કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર એટલે એક કાટકોણ ત્રિકોણ છે તો કાટકોણ ત્રિકોણમાં કર્ણ પરનું એક બિંદુ ધારો કે અહીંયા આગળ P છે તો એ P બિંદુ આગળ કાટખૂણો બનાવતી બાજુથી લંબ અંતર તો બાજુએથી લંબ અંતર છે એ અહીંયા કાટખૂણો બનાવે છે આ રીતે અહીંયા આગળ આ કાટકોણ ત્રિકોણ ABC છે એનો કર્ણ AC પરનો એક બિંદુ P આગળ બાજુઓથી લંબ અંતર છે એ કાટખૂણો બનાવે છે એવું કીધું છે આપણને અને એ લંબ અંતર છે A તથા B છે એવું કીધું છે તો આ A અને આ B આ લંબ અંતર આપણે કહી દઈએ M અને N એટલે લંબ અંતર અહીંયા PM છે અને આ PN તો સાબિત કરો કે કર્ણની મહત્તમ લંબાઈ A ની 2/3 વત્તા B ની 2/3 આખાની 3/2 છે તો મહત્તમ લંબાઈ કર્ણની મહત્તમ લંબાઈ મેળવવાની તો વિધેય કોને લેવાનું કર્ણની લંબાઈ તો કર્ણની લંબાઈ છે એ AC છે એને આપણે L કહી દઈએ કર્ણની લંબાઈ AC બરાબર L છે તથા બાજુથી કર્ણ પરના બિંદુ P આગળ લંબ અંતરો A અને B લંબ અંતરો PM બરાબર A તથા PN બરાબર B છે એવું લઈ લઈએ હવે ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો ACB બરાબર થીટા એટલે હું આ ખૂણાને થીટા લઈ લઉં છું જો એ ખૂણો થીટા લઉં તો આ ખૂણો પણ કેટલો થાય થીટા થાય આ થીટા હોય તો આ પણ કેટલો થાય થીટા ખૂણો થીટા છે હવે અહીંયા આગળ બે ત્રિકોણ મળી ગયા આપણને ત્રિકોણ APN અને ત્રિકોણ PCM તો પેલા ત્રિકોણ PCM માં જોઈએ તો PCM માટે ત્રિકોણ PCM માં sin θ બરાબર તો sin θ બરાબર જોઈએ તો સામેની બાજુ એટલે PM ના છેદમાં કર્ણ PC sin θ બરાબર PM ના છેદમાં PC તો PM છે એ કેટલું છે A એના છેદમાં PC એટલે ઈ મેળવવાનું છે તો આના પરથી આપણે PC બરાબર લખી શકીએ A/sin θ તો A cosec θ sin θ નું વ્યસ્ત તથા
ત્રિકોણ APN માં એમાં પાસેની બાજુ આપે એટલે cos θ બરાબર લેશું. તો cos θ = PN પાસેની બાજુ છેદમાં કર્ણ AP. તો હવે જુઓ તો PN છે એ B આપ્યું છે છેદમાં AP. તો AP બરાબર B ના છેદમાં cos θ એટલે કે B sec θ. તો હવે કર્ણની લંબાઈ છે એ આપણે મહત્તમ લંબાઈ મેળવવાની છે. તો એને વિધેય લઈએ તો કર્ણની લંબાઈ છે કેટલી થશે? તેથી કર્ણની લંબાઈ L બરાબર AP એટલે કે PC પ્લસ AP. આ બેનો સરવાળો એટલે કર્ણની લંબાઈ મળી જાય. PC આપણે મેળવ્યું a cosec θ. તો L બરાબર મળશે a cosec θ પ્લસ AP બરાબર મળશે b sec θ. તો આ વિધેય મળી ગયું આપણને L કર્ણની લંબાઈ. તો હવે એને આપણે મહત્તમ બતાવવા માટે બે વાર વિકલન કરીએ. તો dl/dθ થીટાની સાપેક્ષે વિકલન કરશું. તો dl/dθ કેટલું મળશે જુઓ. cosec θ નું માઈનસ cosec θ into cot θ. b એ તો અસર છે. એ રીતે અહીંયા આગળ b અસર છે. તો b into sec θ નું sec θ into tan θ. તો આ મળ્યું આપણને પહેલી વાર વિકલન. હવે બીજી વાર વિકલન જોઈએ તો d2L/dθ નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ અહીંયા ગુણાકારનો નિયમ લખશે એટલે માઈનસ a into cosec θ શું લખું તો cot θ નું થાય માઈનસ cosec સ્ક્વેર θ. તો અહીંયા આગળ થઈ જશે q અને માઈનસ આ માઈનસ એટલે cosec θ અસર અને cot θ નું માઈનસ cosec સ્ક્વેર θ એટલે માઈનસ cosec ક્યુબ θ. પછી પ્લસ cot θ અસર લાગુ તો cosec θ નું થશે માઈનસ એટલે અહીંયા થઈ જશે માઈનસ cosec θ into cot θ એટલે અહીંયા આગળ સ્ક્વેર. એ જ રીતે આનું કરીએ પ્લસ b into sec θ અસર tan θ નું sec સ્ક્વેર θ એટલે sec ક્યુબ θ પ્લસ tan θ અસર લાગુ તો sec θ નું sec θ into tan θ એટલે અહીંયા થઈ જશે સ્ક્વેર. તો આ મળ્યું આપણને બીજી વખત વિકલન. હવે પહેલી વાર વિકલન બરાબર 0 લેવાનું છે. તો dl/dθ બરાબર 0 એટલે dl/dθ બરાબર 0 એટલે કે આના બરાબર 0 એટલે માઈનસ a cosec θ into cot θ પ્લસ b sec θ into tan θ બરાબર 0. તો આ માઈનસ છે ને પહેલી બાજુ આવજો એટલે પ્લસ અને આને sin cos માં ફેરવીએ તો sin θ છેદમાં cos સ્ક્વેર θ ઇઝ ઇક્વલ ટુ પહેલી બાજુ જશે અહીંયા ઇન્ટુ b છે b ને છેદમાં ઇન્ટુ b આ a ઇન્ટુ આનું થશે sin cos θ છેદમાં sin θ નાનું 1/sin θ એટલે sin સ્ક્વેર θ. તો હવે આ b ને છેદમાં જવા દો sin સ્ક્વેર θ નહીં આવવા દો એટલે sin ક્યુબ θ cos ને છેદમાં આવવા દો એટલે cos ક્યુબ θ ઇઝ ઇક્વલ ટુ a/b. તો tan θ નો ક્યુબ બરાબર b a/b. તો tan θ બરાબર a/b નો 1/3 ઘાત ઘનમૂળ લઈએ. હવે tan θ બરાબર મળ્યું a/b ની 1/3 ઘાત. અહીંયા આગળ tan સ્ક્વેર θ એટલે એની કિંમત મૂકી દેશું આપણે. પછી cosec θ cot θ અને sec θ આ કિંમત આના પરથી મેળવવાની છે આપણે. તો અહીંયા આગળ ત્રિકોણ બનાવું આ θ લો તો સામેની બાજુ એટલે a ની 1/3
અને પાછળની બાજુ એટલે b ની 1/3. તો આ કેટલું મળે? અંડર રૂટ a ની 1/3 પ્લસ b ની 1/3. તો આ કિંમત માટે અહીંયા આગળ મુખ્ય કિંમત તો d સ્ક્વેર l બાય d થીટા નો સ્ક્વેર ઓફ tan theta is equal to a ની 1/3 upon b ની 1/3 માટે તો આ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે બે એને અંદર ગુણાવી દો એટલે a into cosec ક્યુબ થીટા. તો cosec થીટા કેટલું થાય જુઓ, cosec કોનું વ્યસ્ત? sin નું. sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ, તો અહીંયા કર્ણના છેદમાં સામેની બાજુ એટલે અંડર રૂટ a ની 1/3 પ્લસ b ની 1/3 છેદમાં a ની 1/3 ઘાત, પછી પ્લસ સોરી આખાનો ક્યુબ, પછી પ્લસ cot સ્ક્વેર થીટા. તો આનું વ્યસ્ત થઈ જાય tan નું એટલે ઈ આવશે b ના છેદમાં 1/b upon a ની 2/3 ઘાત. અહીંયા સ્ક્વેર છે એટલે 2/3 ઘાત. હવે હું આને કાઢી નાખું છું, અહીંયા આગળ દોરી નાખું. પછી પ્લસ b ઇન્ટુ અહીંયા આગળ પણ a ગુણા છે પ્લસ b ઇન્ટુ sec ક્યુબ થીટા. તો sec થીટા નું થાય 1 upon cos થીટા. તો cos થીટા એટલે પાછળની બાજુ છેદમાં કર્ણ એટલે આનું વ્યસ્ત એટલે અંડર રૂટ a ની 1/3 પ્લસ b ની 1/3 છેદમાં b ની 1/3 આખાનો ઘન પ્લસ tan સ્ક્વેર થીટા એટલે a બાય b ની 2/3 ઘાત ઇન્ટુ sec થીટા. sec થીટા એટલે પાછું અંડર રૂટ a ની 1/3 પ્લસ b ની 1/3 છેદમાં b ની 1/3. તો હવે આ આખું છે કેવું મળશે આપણને? ધન એટલે ગ્રેટર ધેન 0. તેથી tan theta is equal to a ની 1/a upon b ની 1/3 માટે કર્ણની લંબાઈ સોરી રકમમાં ભૂલ છે, અહીંયા ન્યૂનતમ આવશે, ન્યૂનતમ લંબાઈ છે આ છે. તો કર્ણ માટે કર્ણની લંબાઈ ન્યૂનતમ મળે. તો તેથી કર્ણની લંબાઈ l બરાબર a into cosec theta. તો cosec theta is equal to કેટલા થાય જુઓ, કર્ણના છેદમાં પાછળની બાજુ એટલે અંડર રૂટ a ની 1/3 પ્લસ b ની 1/3 છેદમાં a ની 1/3 પછી પ્લસ b into sec theta. sec theta એટલે કેટલું થાય? કર્ણના છેદમાં પાછળની બાજુ એટલે અંડર રૂટ a ની 1/3 પ્લસ b ની 1/3 છેદમાં b ની 1/3. તો l બરાબર આને ઉપર લઈ જાઓ એટલે 1 minus 1/3 1 minus 1/3 એટલે 2/3 એટલે a ની 2/3 ઘાત ઇન્ટુ અંડર રૂટ. આમ તો આ બેમાંથી કોમન નીકળશે એટલે કોમન કાઢી લઈએ. તો કોમન કાઢીએ એટલે અંડર રૂટ a ની 1/3 પ્લસ b ની 1/3 ઇન્ટુ અહીંયા a upon a ની 1/3 એટલે a ની 2/3 પ્લસ અહીંયા પણ b upon b ની 1/3 એટલે b ની 2/3. તો હવે અહીંયા આગળ જુઓ તમે તો b ની 2/3 પ્લસ b ની 2/3 અને અહીંયા આગળ 2/3 આવશે. સોરી આનું લઈએ એટલે વર્ગનું વર્ગમૂળ એટલે 2/3 ઘાત આવે ને, આનો સ્ક્વેર પ્લસ આનો સ્ક્વેર એટલે 2/3 ઘાત આવશે. એટલે અહીંયા આગળ બધે 2/3 ઘાત આવશે.
2/3 ઘાત, તો અહીંયા પણ આવશે 2/3. તો અંડર રૂટ a ની 2/3 પ્લસ b ની 2/3 છે એ કોમન નીકળી જશે, એટલે કે અહીંયા a ની 1/3, a ની 2/3 પ્લસ b ની 2/3 અંડર રૂટ. તો હવે અહીંયા આગળ એક ઘાત છે અને અહીંયા 1/2, તો 1 પ્લસ 1/2 એટલે 3/2. તો કર્ણની લંબાઈ મળી a ની 2/3 પ્લસ b ની 2/3 અને આખાની 3/2. તો કર્ણની ન્યૂનતમ લંબાઈ છે એ આપણને L મળી જશે. બરાબર. તો આજે અહીંયા સુધી રાખી, આગળના લેક્ચરમાં આગળના દાખલા છે એ ગણશું. થેન્ક યુ.